વ્યુઅર્સ, વિડિયોને સ્કીપ કરતા પહેલા આપણે આ વિડિયોમાં જે મુદ્દા પર ચર્ચા કરવાના છીએ તે જાણી લો. પહેલું, વિડિયોના ટાઇટલ પ્રમાણે પૈસા છાપવાની સ્કીમ એટલે શું? બીજું, કયું કામ કરવાથી તમે પણ ઘરે બેઠા પૈસા છાપી શકો છો? ત્રીજું, જે ફોર્મ ભરીને તમે પૈસા છાપી શકો છો તે કેવું હશે અને કેવી રીતે ભરવાનું તેની સંપૂર્ણ માહિતી. ચોથું, આ વર્કથી તમે કેટલા રૂપિયા સુધીની કમાણી કરી શકો છો તેનો જવાબ. પાંચમું, આ વર્કનું પેઆઉટ કઈ રીતે રહેશે? છઠ્ઠું, જો તમે આમાં જોડાવા માંગતા હોય તો કઈ રીતે જોડાઈ શકો છો? જે વ્યુઅર્સ એ વિડિયોને એન્ડ સુધી જોશે એમના માટે વિડિયોના લાસ્ટમાં એક પ્રો ટીપ છે. અને હા, જે લોકોને ખરેખર પૈસા કમાવવા જ હોય એ લોકો જ આ વિડિયો જોજો અથવા સ્કીપ કરી દેજો. નમસ્તે વ્યુઅર્સ, હું છું દિવસ પરમાર, ફાઉન્ડર ઓફ RM કન્સલ્ટન્સી. સો ફ્રેન્ડ્સ, થોડા દિવસ પહેલા આપણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક જાહેરાત કરી હતી પૈસા છાપવાની સ્કીમ. તો ઘણા લોકો મને પૂછતા હતા કે ભાઈ આ છે શું, કેમનું છે, કઈ રીતેનું કામ છે. સો વ્યુઅર્સ, પૈસા છાપવાની સ્કીમનો મતલબ એ છે કે જો તમે સ્ટુડન્ટ છો અને ક્યાંય જોબ કર્યા વિના ઇન્કમ જનરેટ કરવા માંગો છો, યા તો પછી તમે ઓલરેડી ક્યાંક જોબ કરો છો અને હજુ વધારે ઇન્કમ જનરેટ કરવા માંગો છો, તો તમે અમારી ફર્મની સર્વિસીસને લોકો સુધી પહોંચાડીને ખૂબ સારું એવું કમિશન જનરેટ કરી શકો છો. હવે કેવી રીતે કરવાનું તો ચાલો જાણીએ. સો એ વર્કની વાત કરીએ તો એમાં કોઈ મોટો રોકેટ સાયન્સ નથી, કોઈ વધારે હાર્ડ વર્ક નથી. જસ્ટ એટલું જ છે કે અમારી ફર્મ દ્વારા તમને કેટલાક ડિફરન્ટ ટાઈપ્સના ગૂગલ ફોર્મની લિંક્સ આપવામાં આવશે. એ લિંક્સમાંથી તમારે લોકો જોડે ફોર્મ ભરાવવાના છે. ફોર્મ બે ટાઈપ્સના હશે. પહેલું હશે બેઝિક અને બીજું હશે એડવાન્સ. બેઝિક વાળું ફોર્મ ભરતા તમને લગભગ 1 મિનિટથી 1.5 મિનિટનો સમય લાગશે અને એડવાન્સ વાળું ફોર્મ ભરતા તમને 3 થી 4 મિનિટનો સમય લાગશે. તો ચાલો જોઈએ કે આ ફોર્મ કઈ રીતે ફિલ કરવાના રહેશે. લિંક પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતેનું એક ઇન્ટરફેસ આવશે, જેમાં ઉપર જ લખેલું હશે RM કન્સલ્ટન્સી પ્રાથમિક માહિતી ફોર્મ. તો આ ફોર્મની અંદર કેટલાક પ્રશ્નો છે અને કેટલીક માહિતી ફિલ કરવાની છે તમારે. તો ફર્સ્ટ નંબરમાં આપણે જોઈએ તો વ્યક્તિનું નામ. તો તમે જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય તો તેમનું નામ અહીંયા તમારે ટાઈપ કરી દેવાનું. અત્યારે હું મારું નામ અહીંયા ટાઈપ કરું છું, દેવાંશ પરમાર. ઓકે, નામ ટાઈપ કરી દીધું. એના પછી જે વ્યક્તિનો સંપર્ક નંબર, તો અહીંયા સંપર્ક નંબર લખી દેવાનો 8140475316. ઓકે, બે વસ્તુ પતી ગઈ. થર્ડ નંબરમાં આવશે વ્યક્તિની ઉંમર. જે ઉંમર હોય એમની તમે અહીંયા ટાઈપ કરી દેજો. ત્યારબાદ વ્યક્તિના રહેઠાણનો વિસ્તાર. તો ત્યાં અત્યારે હું નરોડા વિસ્તારમાં રહું છું, તો હું એ ટાઈપ કરું છું. તમે તે વ્યક્તિને પૂછીને જે એમનો વિસ્તાર હોય તે તમે અહીંયા લખી શકો છો. ત્યારબાદ સૌથી અગત્યનો પ્રશ્ન, અમારી સેવાઓમાંથી કોઈ પણ પ્રકારની સેવાની અત્યારે તમને જરૂર છે? તો તમે આ પ્રશ્ન એમને કરીને આપણી સેવાઓ બતાવી શકો છો કે આરટીઓને લગતા કોઈ પણ કામ, કોઈ પણ પ્રકારની લોન, કોઈ પણ પ્રકારનો વીમો, જમીન, મકાન, દુકાન કે ઓફિસ ભાડે કે વેચાણ આપવું તથા લેવું. તો આમાંથી જે કે માની લો કે કોઈ પણ પ્રકાર એમને કોઈ વીમો જોઈએ છે તો એના પર તમે ટિક કરી દો. અત્યારે હું બધું વસ્તુ ટિક કરી રહ્યો છું. ઓકે, 5 વસ્તુ પતી ગઈ. છઠ્ઠા નંબરે છે વ્યક્તિના વાહનનો નંબર. તો જે વ્યક્તિનું તમે ભરી રહ્યા હોય એમની પાસે જે વાહન હોય તેનો અહીંયા નંબર લખવાનો. જો તેમની પાસે વાહન ના હોય પણ એમના ફેમિલી મેમ્બર્સમાં કોઈની પાસે હોય તો તમે એ પણ લખી શકો છો. તો અહીંયા લખવાનું જે પણ નંબર હોય. અત્યારે હું મારી વ્હીકલનો નંબર લખું છું 1134. ઓકે, નંબર લખી દીધો. ત્યારબાદ ઓનરનું નામ. જે માલિક હોય, અત્યારે માલિક હું જ છું તો હું મારું નામ લખી દઈશ. ઓકે, વ્હીકલ ઓનર નેમ આવી ગયું. વ્યક્તિનો વાહનનો નંબર પણ આવી ગયો. વ્યક્તિના વાહનનો નંબર પણ આવી ગયો અને વાહનના માલિકનું નામ પણ આવી ગયું. ત્યારબાદ વાહનનો ફોટો અપલોડ કરવાનો રહેશે. તો ફોટો અપલોડ કરવા માટે સિમ્પલી તમે એડ ફાઇલ પર ક્લિક કરો. તમે તે જ સમયે પણ ફોટો પાડીને અપલોડ કરી શકો છો, યા તો પછી તમે પહેલાથી જ તમારી ગેલેરીમાં સેવ કરી દો અને ત્યારબાદ અપલોડ કરી શકો છો. બ્રાઉઝ પર ક્લિક કરીશું. તો જો તમે તે જ સમયે પાડવાના હોય તો કેમેરો, યા તો પછી પાડેલો હોય તો ફાઇલ્સ. અત્યારે હું કેમેરા પરથી ક્લિક કરીશ. ઓકે, ફોટો અપલોડ થઈ રહ્યો છે. આ રીતે ફોટો
ઓટોમેટિક અપલોડ થઈ જશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, શું તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ વાપરો છો? તમે એમને પૂછીને આ સવાલનો જવાબ પણ ઉમેરી દો. જો ફક્ત ઇન્સ્ટાગ્રામ વાપરતો હોય તો ફર્સ્ટ, ફક્ત યુટ્યુબ તો સેકન્ડ, અને બંને વાપરતા હોય તો બંને, અથવા એક પણ નહીં તો લાસ્ટ વાળું. અત્યારે હું બંને વાપરું છું તો બંને પર ક્લિક કરીશ. ત્યારબાદ દરેક ડિટેલ્સ ફિલ કરીને એકવાર ચેક કરી લેવી કરેક્ટ છે કે નહીં. વ્યક્તિનું નામ ને તમામ વિગતો ચેક કરી લેવી. અત્યારે બધું આપણે ઓકે છે તો આપણે સબમિટ પર ક્લિક કરી દેશું. સબમિટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે આ રીતેનું એક ઇન્ટરફેસ આવશે. થેન્ક્સ ફોર સબમિટિંગ યોર કોન્ટેક્ટ ઇન્ફો. એનો મતલબ એ થયો કે તમારું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ થઈ ગયું છે. આ તો આપણે વાત કરી બેસિક ઇન્ક્વાયરી ફોર્મની. હવે આપણે જઈશું એડવાન્સ વાળા ફોર્મ તરફ. સો ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ એડવાન્સ વેરિફિકેશન ફોર્મની. તો આ ફોર્મની અંદર પણ ઇન્ટરફેસ સેમ રહેવાનું છે. સ્ટાર્ટિંગના 9 ક્વેશ્ચન્સ પણ સેમ જ રહેવાના છે, પેલા ફોર્મ જેવા જ. જસ્ટ આમાં નવા ક્વેશ્ચન ઉમેરાયા છે. તો આપણે જોઈએ પહેલો નવો ક્વેશ્ચન, 10th નંબર. તમે જે ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી અમારા પેજને ફોલો કર્યું હોય તે આઈડી યુઝર નેમ જણાવો. તો તમારે એમના મોબાઈલમાંથી આપણા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરવાનું છે અને તેમનું યુઝર નેમ અહીંયા ટાઈપ કરવાનું છે. અત્યારે મારું યુઝર નેમ હું અહીંયા ટાઈપ કરું છું. ઓકે, આ રીતે તમે એમનું યુઝર નેમ ટાઈપ કરી દો. ત્યારબાદ 11મા નંબરનું, તમે જે યુટ્યુબ આઈડીમાંથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તે આઈડી જણાવો. તો એમના મોબાઈલમાં જે જીમેલ આઈડીમાંથી આપણે સબસ્ક્રાઇબ કરી હોય એ ઈમેલ આઈડી અહીંયા લખી દેવાની. અત્યારે હું મારી આઈડી લખી રહ્યો છું. ઓકે, ત્યારબાદ એમના મોબાઈલમાંથી ગૂગલમાં આપણી ફોર્મને 5 સ્ટાર રેટિંગ કરવાનું રહેશે. રેટિંગ કર્યા બાદ જે જીમેલ આઈડીમાંથી તમે રેટિંગ કરાવ્યું છે તે જીમેલ આઈડી અહીંયા ટાઈપ કરી દો. માની લો અહીંયા પણ હું મારી આઈડી જ ટાઈપ કરી દઉં છું. ત્યારબાદ તમે તે વ્યક્તિને પૂછો કે આ ફોર્મ ભરાવાના અનુભવને 5 માંથી કેટલા રેટિંગ આપશો. એ જે પ્રમાણે રેટિંગ કહે તે તમે અહીંયા આપી શકો છો. અત્યારે હું 5 સ્ટાર કરું છું. આટલું તમે કરી દીધું એટલે તમારું એડવાન્સ વાળું ફોર્મ પણ થઈ ગયું. પેલા ફોર્મમાં તમારે 1 થી 1.5 મિનિટ થતી હતી, આમાં 3 થી 4 મિનિટ થશે. ધેન તમે અહીંયા સબમિટ પર ક્લિક કરશો તો આ ફોર્મ પણ તમારું સબમિટ થઈ જશે. જો આ વર્ક 2 પ્રકારના લોકો માટે છે. પહેલું, જે લોકોને કન્ટિન્યુઅસ ઇન્કમ જોઈતી હોય તે લોકો માટે, અને બીજું, જે લોકોને અર્જન્ટ પૈસાની જરૂર પડતી હોય તેવા લોકો માટે. સો વ્યુઅર્સ, પહેલા વાત કરીએ જે લોકોને કન્ટિન્યુઅસ ઇન્કમ જોઈએ છે. માની લો તમે આજથી કામ શરૂ કર્યું અને આજે તમે 20 ગૂગલ ફોર્મ ભર્યા. એમાંથી 10 બેઝિક લેવલના હતા અને 10 એડવાન્સ લેવલના હતા. ઓકે, તો તમારે ખાલી આ ફોર્મ ભરવાની જ આજની એક કમાણી ઊભી થઈ ગઈ, બરાબર. ત્યારબાદ તમે સાંજે 6-7 વાગે કે 8 વાગ્યા સુધીમાં અહીંયા ઓફિસે આવો અને અહીંયાથી હું તમે જે લોકોના ફોર્મ ભર્યા છે એમને કોલ કરું અને એમાંથી જો 2 જણ પણ આપણી સર્વિસ લેશે તો તમને સીધા કમિશનના 500 થી 1000 રૂપિયા, એટલે એક દિવસની કમાણી 500 થી 1000 ની થઈ ગઈ. અને આપણી કેટલીક સર્વિસ તો એવી છે કે એક કસ્ટમર પણ લેશે તો તમને સીધા કમિશનના 5 થી 10,000 મળશે કે તેનાથી વધારે પણ મળી શકે છે. અને આ ફોર્મ ભરતા તમને ફક્ત 20 થી 30 મિનિટ જ લાગી હતી. તો હવે વાત કરીએ જે લોકોને અર્જન્ટ પૈસાની જરૂર પડતી હોય છે. માની લો એક મિત્ર છે, એને અર્જન્ટ હાથ ઘસવા માટે 15 થી 20 રૂપિયાની જરૂર પડી. એને તમને કોલ કર્યો કે ભાઈ 15 થી 20 રૂપિયા ઓનલાઈન હોય તો કર દે જરા. તમે એને ના પાડી તો બીજા મિત્રને કોલ કરશે, એને પણ ના પાડી. તો આવા મિત્રોને મારે કહેવું છે કે આ રીતે લોકોને કોલ કરવાનું બંધ કરી દો. અમારી સાથે જોડાઓ. તમે ફક્ત ખાલી 10 ફોર્મ પણ ભરશો તો તમારી તાત્કાલિક પૈસાની જરૂર મટી જશે. સીધું જેવા તમારા 10 ફોર્મ થઈ ગયા, પૈસા તમારા ખાતામાં. અને બીજી મેઇન વસ્તુ, માની લો એમાંથી કોઈએ આપણી સર્વિસ લીધી તો ઓટોમેટિક એ કમિશન તો તમને મળવાનું જ છે. તો હવે આ બધા પૈસા તમને કઈ રીતે મળશે એ પણ તમને જણાવી દઉં. પેઆઉટની વાત કરીએ તો તમે દરેક 10 બેઝિક ફોર્મ અને દરેક
5 એડવાન્સ ફોર્મ ભર્યા બાદ તમારું પેઆઉટ મેળવી શકો છો. જે રીતે તમે કહો કેશ તો કેશ અને ઓનલાઈન તો ઓનલાઈન. અને તમારા દ્વારા જે લીડ જનરેટ કરવામાં આવી હતી એમાંથી કોઈ કસ્ટમર આપણી સર્વિસ લે તો એનું કામ સક્સેસ થયા બાદ તરત જ તમને તમારું કમિશન મળી જશે. હવે તમે અમારી સાથે જોડાઈને આ વર્ક કરવા માંગતા હોય તો આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં એક Google ફોર્મની લિંક આપેલી છે. તમે એ Google ફોર્મ ફિલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તમે સીધો જ મને કોલ કરીને તમારો મીટિંગ સ્લોટ બુક કરી શકો છો, જેનાથી આપણી એકવાર રૂબરૂ મુલાકાત થઈ જાય, હું તમને આપણા કામ વિશે વધુ માહિતી આપી શકું. ત્યારબાદ જો તમે એકવાર આ કામમાં સેટ થઈ જશો તો તમે પોતે પણ માણસો રાખીને આ કામ કરાવી શકો છો અને કમાઈ શકો છો. હવે વાત કરીએ પ્રો ટિપની. તો તમે ફક્ત અમારી સાથે જોડાઈને તમારા સગા સંબંધી અને ફ્રેન્ડ્સના પણ ફોર્મ ભરી દેશો ને તો પણ તમારી ઇન્કમ તો સ્ટાર્ટ થઈ જ જશે. અને એમાંથી એક વ્યક્તિ તો એવું હશે જ જે અમારી સર્વિસ લે છે, એટલે ઓછામાં ઓછા તમને 1000 રૂપિયા તો મળી જ જશે. આનાથી વધારે ઈઝી વે ઓફ અર્નિંગ અત્યારે તમને કોઈ જગ્યાએ નહીં મળે. તમે એકવાર અહીંયા આવશો, મારી મુલાકાત લેશો તો હું તમને એ પણ શીખવાડીશ કે તમે વધારેમાં વધારે ફોર્મ કઈ રીતે ભરી શકો છો અને એમાંથી વધારેમાં વધારે કમિશન કઈ રીતે લઈ શકો છો. સો ફ્રેન્ડ્સ, રેપિડો, સ્વિગી કે કારખાનામાં મજૂરી કરવી એ હાર્ડ વર્ક કરવું એના કરતાં બહુ સારો ઓપ્શન છે. આનાથી તમને ઘણું બધું શીખવા પણ મળશે. માની લો કાલ જઈને તમારે કોઈ પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તમને અત્યારથી જ ખબર પડી જશે કે ક્લાયન્ટ્સને હેન્ડલ કઈ રીતે કરવાના. અને એટલું યાદ રાખજો કે તમે જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરશો તો તમારે મદદ કે સપોર્ટ માટે કોઈ એ સમય હાજર નહીં હોય. તમારે ગમે એટલો જીગરજાન ભાઈબંધ હશે કે અન્ય કોઈ વ્યક્તિ હશે, એ લોકો કોઈના ગલ્લે જઈને બેસી રહેશે, એ સાચવશે, પણ તમે આવી ઓફિસ લઈને બેઠા હશો તો ત્યાં નહીં બેસે. એટલે એ પણ તમે ધ્યાન રાખજો. અને મારી એટલી જ સલાહ છે કે આજે જ અમારી સાથે જોડાઓ અને આટલા સરળ રસ્તાથી જો તમને કમાણી કરવા મળતી હોય તો આવી ઓપોર્ચ્યુનિટી ના છોડાય. સો મિત્રો, આ વિડીયોને અહીંયા સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને જરૂર જણાય તેવા ફ્રેન્ડને શેર પણ કરો. સાથે સાથે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને આવા અવનવા વિડીયોઝની લેટેસ્ટ અપડેટ તમને મળી રહે. ધન્યવાદ.